કમાટીબાગ સ્થિત બતક પાર્કના હોજમાં દૂષિત પાણીને લઈ વ્યથિત થયેલ સિનિયર સિટીઝનોએ સત્તાધીશો સામે રોષ ઠાલવ્યો હતો। કમાટીબાગ સ્થિત બતક પાર્કમાં બતકો માટે બનાવાયેલ પાણીના હોજમાં ગંદુ પાણી તેમજ અતિશય દુર્ગંધ મારતું હોય મોર્નિંગ વોકર્સ અને સિનિયર સિટીઝન નંદકુમાર ચાવડાએ વહીવટીતંત્ર સામે રોષ ઠાલવ્યો હતો। આનું મેન્ટેનન્સ થતું નથી। કોર્પોરેશનમાં અમે લોકોએ ડેપ્યુટી કમિશનરને કાલે મેં ફોન કર્યો હતો કે એના આસિસ્ટન્ટે મારો ફોન સાંભળ્યો ને મૂકી દીધો। અચ્છા, આ બાબતે અમે લોકોએ ઘણી રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નથી। આટલો સુંદર બાગ, આટલો સુંદર આનું ડેવલપમેન્ટ કર્યું છે તો પણ તેનું કોઈ મેન્ટેનન્સ કરતું નથી અને મેન્ટેનન્સ માટે બહુ જ એની અંદર કોઈ બેદરકારી રાખવામાં આવે છે। આ કારણે જ આજે આ બાગનું જે કંઈ મેન્ટેનન્સ થવું જોઈએ એ મેન્ટેનન્સ થયું। અમે હમણાં સિનિયર મોર્નિંગ વોકના વખતે સમરજીત ગાયકવાડ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ આવેલા, તેમણે પણ કહ્યું હતું કે બાગ બહુ સુંદર છે પણ સુંદર હોવો ને સુંદર મેન્ટેન રાખવો જોઈએ ને, એ હવે રાખવામાં આવતો નથી। આ બતકોના માટે કેટલું અત્યારે પબ્લિક કેટલી અહીંયા જોવા આવે છે, કેટલી બહારની પબ્લિક જોવા આવે છે, બહારના લોકો, બહારની સ્કૂલો આવે છે, બહારના વિઝિટર્સ આવે છે અને અહીંયા આવીને એટલો આપણા ગાર્ડનનો કેટલો વખાણ કરવો થાય એની જગ્યાએ હવે આપણા વખાણના બદલે આપણે બધા આવી રીતે જો જોશે તો શું એની આપણા વડોદરા શહેરની સયાજી બાગની શું નામના થશે, આપણી ખાલી નામોશી થશે।